कैजी करता हरता श्री हेंगानी कालिकाल रयन कुमारी शशि शेखरा सिद्ध सरनारी जगनी मावन जो जगधारी धवा धवल कर धव धूम धवला कृष्णा गुप्जा कचली कमला चला चला चामुंडा चपला विकटा विकट भुबाला विमला धवला कृष्णा कुब्जा कचती कमला चला चला चामुंडा चपला विकटा विकट भुबाला विमला सुगा शिवा जया श्री अम्बा परिया परंपरा पालंबा पिशाचणी साकणी प्रतिमंबा अतनारा धीजे अवलंबा पूज्य रूपल में बिराजे छे संतो बिराजे छे महेशभाई परिया परंपरा पालंबा जे परिया ने पाळवा वाली छे परिया परंपरा पालंबा पिशाचणी साकणी प्रतिबंबा अतकारा धीजे अवलंबा संकालिका शारदा समया त्रिपुरा तारणी तारा कन्या ओ हम सो हम अखिया अभिया आय नदिया विजया मुमया आ उमैया अंबाजी हो एना नाम छे बधाय महात्मा सरदार जी एमना नाम के छे रोनक भाई હવે જોજો એના તમામ સ્વરૂપોના નામ વર્ણન કરે છે રગતા સે તારા નમો મા કૃષ્ણ નીલા સિકો તેરા સુરી સુરી સુશીલા ગરીલા નિર્તા લઘુ બબુરડા सदे ही रूप विरूपा वकला सकला व्रजा उपावन आपुंग पूपा घन पवन हुतासन सुप्रभाल अनका मुंडा वंदो चरण गज घोर प्राण निशा कहे कि मां काली का जाने कवा काली का जाने कवान कि मां काली का जाने कवान मां काली का जाने कवान हां भाई हां भाई भाई અમુક કવિઓ એવા હોય છે કીર્તિદાનભાઈ ઈશ્વરદાસજીએ હરિરસ નામનો ગ્રંથ લખ્યો પછી માતાજીએ પોતે કહે ઈશ્વર કે ભગવાનના ગુણ તો ગાયા પણ હવે મને કેદી ગાઈશ મારા ગુણ કેદી ગાઈશ માં ખુદ જેની પાસેથી પોતાની સ્તુતિ સાંભળવા માંગતી હોય ઈ કવિની આ સ્તુતિ છે ઈ કવિના આ ગીતો છે ઈ કવિનો આ છંદ गम गमम गौघनी पाई में उरी लनन जनन डम डमन नागली ताल ताली पाई सिंह गलगाड़े चाकर जाल हले जमू दहमाले क्रोड़ 33 उदो सूर्यम गगनंदा अद्भुत रूप शक्ति नका करोड़ 33 उदो सूर्यानंदा अद्भुत रूप शक्ति अकाल धन प्रेत दूत बाळंतिया गा कहे वार डमरू डहाक महमाया नावंतिया हे मां तारा पगमा गीरनो डाला मथो तो आलोटे छे तारा हुकमनी वाट जुए छे आ गिरनार केवो छे राखेंगार ना खड़फड्या पछी
રા ખેંગારના મૃત્યુ પછી ગિરનારને ઠપકો આપે છે રાણક દેવી કહે ગરવા હે ગિરનાર મારો ખેંગાર ઈ ખેંગાર જેવો ખેંગાર ઢળી પડ્યો અને તું જરા હલબૈલો નહીં અને ગિરનારના પાણા પડવા માંડ્યા સતીત્વ કોને કહેવાય સરસર હંસન હોત બાજ ગજરાજન દર દર સુપરન હોત નારી પતિ વૃતાંત ઘર ઘર તું હલબૈલો નહીં અને ગિરનારના પાણા હેઠા પડવા માંડ્યા જુનાગઢની પ્રજાએ આવીને કીધું કે માં રાણક આ ગિરનારના પાણા હેઠા પડે છે પ્રજા મરી જાહે અને તેથી આ દેશની એક સતી નારીએ આમ હુકમ કરીને ગિરનારના પાણાને એટલું કીધું તું કે મપડ મપડ મારા આધાર આ ચોસલા કોણ ચડાવશે અને ગિરનારના પાણા રોકાઈ ગયા હતા ઈ તાકાત આ ધરતીની છે ચલે સિંહ ચામુંડ ચમન હોકાર કા ધોદર સંતો મે કસુર ભારતીયો નવ તોંગા શક્તિ નો પડે રૂપા કિએ રમતા ગળગળે ડણે હિંગોળ દળંતા હિંગોળ લાઈ નત દસ નથી કાળુબા હિંગોળ રાય હિંગોળ રાય હિંગોળ રાય હિંગોળ રાય હિંગોળ રાય એ હિંગોળ રાય અઠ દસ હતી અનુરખે મેઘ ભુવનેશ્વરી કદ જોડ પાણની સર કહે કે માં ઉદો ઉદો આશાપુરી કે માં ઉદો ઉદો આશાપુરી કે માં ઉદો ઉદો આશાપુરી હે 18 ભુજાઓને ધારણ કરવા વાળી માં રોનકભાઈ 18 ભુજાઓ આ 18 ભાર વનસ્પતિ છે ને એ 18 ભુજાઓ છે જેને આપણે નુકસાન કરીએ છીએ ઝાડવાને જે કાપીએ છીએ આપણે ગિરનારની પરિક્રમા કરીને નકરા કાગળિયા અને કચરો જે આપણે નાખી દઈએ છીએ એક મહિનો તો એને વીણતા થાય છે આ 18 ભુજાઓ 18 ભાર વનસ્પતિ એની છે હિંગોળ રાય નદ બસમતી અન ભ્રખાઈ મેઘ ભુવનેશ્વરી કવિ જોર પાણી સર કહે કે ઉદો ઉદો આશાપુરી કે માં ઉદો ઉદો આશાપુરી કે માં ઉદો ઉદો આશાપુરી કે માં ઉદો ઉદો આશાપુરી રાણક દેવીને ગુજરાતને ગામત્રે લઈ જાય છે અને ઘોડાઓને ઠપકો આપ્યો રાણક દેવી તરવરિયા તોખાર હે ગિરનારના કાળવાના પાણી પીનારાઓ તમારી જનેતાને ગુજરાતને ગામત્રે લઈ જાય છે અને તમને અસર નથી થતી તરવરિયા તોખાર તારું હયુંનું ફાટું હંસલા મરતા રા ખેંગાર મારે ગામત્રા ગુજરાતના અને ચારે ચાર ઘોડાઓએ પોતાના પ્રાણ છોડી દીધા છે ધરતી કેવી છે લઈડ હલ્દી મેદાન માથે યવું નોની ફોજ હામે વારું વાના હેલ સાહી મોગ લોની ફોજ માથે એકલો ત્રાટકો રાણો હટકો એકતાવી લઈડ હલ્દી મેદાન માથે યવું નોની ફોજ હામે વારું વાના હેલ સાહી મોગ લોની ફોજ માથે એકલો ત્રાટકો રાણો હટકો એકતાવી ન તો પુનમ નાન માંડા પૂનમ નાન માંડા રાજપૂતી ભોજ માથે બોલે નરબંક મહાદેવ નામદારી મહાદેવ 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 ભવનાથ સોમનાથ રામનાથ કામનાથ કીર્તિભાઈ બા બેઠા છે સોનલબેન અને આ રૂડો આ જે આ ભગવાન ભોળાનાથના સાનિધ્યમાં જે આ આનંદ કરી રહ્યા છે મોજ કરી રહ્યા છે ભક્તિનો આ મેળો છે ચપટી ભભૂત મેં હે ખજાના કુબેર કા હું કાયમ વાત કરું છું કે અહીંયા દત્ત ભગવાનથી ચલમ વેતી થાય ને એકતા કોને કહેવાય પરિક્રમા કોને કહેવાય દત્ત ભગવાનેથી ચલમ વેતી થાય ઈ સરભંગના ધૂણે પરબે જાય ત્યાંથી ચલમ વેતી થાય ઈ રામનાથ જાય અને રામનાથ થી ચલમ વેતી થાય દાતાર જાય દાતાર સખી દાતાર અને ત્યાંથી પાછી ચલમ છે
એ દત્તાત્રેય ભગવાને આવે દિગંબરા દિગંબરા પાદ વલ્લભ દિગંબરા गंधर जलंधर त्रिपुर काल गंगा किरीट जय जय गिरीश गज वेद महानट दिलगीश रचना प्रदोष जय शंभु रुद्र शिव जय अनाथ शिव जय अनाथ करुणा समुद्र दुर्गाज जलन जय वामदेव देवट पराजित कामदेव एक किलो एक न मेले भरत सारा जग माही एक किलो एक न मेले भरत सारा जग माही પણ તને દેવોની આગળ દૂત રૂપાળા કાયમ રીએ પણ ભેળા રાખે ભૂત ઈ તો કૈલાસ વાળો કાગડા धारा ऊपर अगाध धारा नारा हारा रूप धारा हमारा नमारा गंध ब्रह्मरा गमीर तात कारा केम केम हारा कामरा विनाश कारा भारा भारा कित भारा मुति राख धारा ऊपर अगाध धारा नारा हारा रूप धारा हमारा नमारा गंध ब्रह्मरा गमीर तात कारा केम केम हारा कारा केम केम हारा कामरा विनाश कारा भारा भारा कित भारा मुति राख ए नाथ सागरा रागरा लत नागरा सुगार सारा नागरा પધારો સ્વામીજી ગરવા ગિરનારની આ છત્ર છાયા છે અને ભાઈ શ્રી કીર્તિદાનભાઈએ આવું રૂડું આયોજન કર્યું મહેશભાઈ આ શિવોત્સવ આમ એવો જાયબો છે કે અહીંયા આવી એટલે અહીં કંઈક ઉર્જા નોખી છે એ પાકી વાત છે. હા એવું અહીંયા વાતાવરણ છે અને આ ગીર ઓળખાય છે ગિરનારથી અને બીજી જો ગીરની ઓળખાણ હોય તો ઈ આપણા ડાલા મથા કેહરી સિંહ છે. ખાવાજી ગીરની ઓળખાણ છે. ગિરનારની આજુબાજુમાં એક બાજુ જોગીરાઓ તપ કરે છે અને બીજી બાજુ ડાલા મથા ખાવજની ડણકું સંભળાય છે. હાકેમ જેવો ડાયરો છે. આ અમારું ચારણ સાહિત્ય છે, એના છંદો છે. આમાં બધાને સમજાય એવું જરૂરી નથી, પણ એક વાત પાકી જો માથું હલાવવાની ઈચ્છા તો થઈ જાય એકવાર એમ થાય કંઈક છે ખરું ભાઈ. હા, પડકાર કરવાની ઈચ્છા થાય એવું આપણું સાહિત્ય છે. એમાં અમારે બળદેવ બાપુ નરેલા ભાવનગરના રાજકવિએ ગીરના હાવજનું વર્ણન કર્યું છે. સિંહને બિરદાવ્યો એને. શું કીધું? પંજા નાખતો આવી જો સિંહ ડાલા મત તો ગાળ ઝાડ કઠાળો ગાલી જો તો ડોંગરા ગણે ત્યાં તો ગાથી જા મગારા જંત ગાલી જા પથેરે માથે. ઈ પંજા નાખતો હાલો આના વર્ણન કરવાની જરૂર નથી, પણ હાલો આવતો કેવો લાગે એનું વર્ણન કર્યું. હવે હું આપને કહું, ઘણા લોકો જે સમજતા નથી, બરાબર વાતને ઓળખતા નથી, ક્યારેક એવું કહે છે કે કવિઓ કે કલાકારો ક્યારેક ખોટા કોકના વખાણ કરે છે. તો આ બળદેવ બાપુએ સિંહના વખાણ કર્યા છે. હવે સિંહ પાસેથી હું લઈ લેવું છે? સિંહ એને આપી શું દે? ઘણું આપે, પણ કવિ તો જાય એને મોજ આવે એની કવિતા લખે. એટલે બળદેવ બાપુ લખે, પંજા નાખતો આવી જો સિંહ ડાલા મતો કાળ ઝાડ કઠાળો ગાલી જો દેતો ડોંગરા ડણે ત્યાં તો ગાથી જા મગારા ચંડ ગાલી જા પથેરે માથે. હાથી જામ લગારા ચંડ ગાલી જામ પથેરે માથે. કારણ તાકા તારા કતા કરે ના પણ તો ગોલ્લો કુહરી લટાળો ગતિ ક્રોધ વાળો કોક કાળો ડાળે ને ચામો ડાળો ડાળે ને ચામો ડાળો કર તો હુકાર ચંદ સાંજ પાળવી કરાળ કાળ ગુપ્ત જાણ કાળ તો કે ના એક થાપ સાંધી જો શિકાર થારાનો રોશન તારે બોલ કઈ પાછા બારે લાગણ હોય તો કદી લાગણ હોય
તો કદી ખાઈ ના અખાત ગાતો વીર તાન વરે નાચ વીર તાક વીર તાન જોડે કેવા ગોળરા પ્રમાણ વીર રાખણ વીર કરું કવિ કે વખાણ કેતા ઘૂમતા તારા ટોળા કરે ગમ હા ભાઈ હા કીર્તિભાઈ ઓપરેશન સિંદૂર થયું ને હા રોનકભાઈ વિદેશના હથિયાર કાયમ નથી આવ્યા એટલી આપણી બ્રહ્મોસ કાયમ આવી છે બ્રહ્માસ્ત્ર જેને આપણે કહીએ અમને યુદ્ધના મેદાનેથી એ યુદ્ધનો આખો માહોલ પૂરો થયો ને પછી ચંદ્રેશભાઈ ખાચર નામના મહેશભાઈ કાઠી દરબાર સૈનિકના સીઆરપીએફ માં હતા 80 જણાની ટુકડી હતી ઈ કે હોનબાઈ માનું નામ લઈને અમે ઊભા થયા ભાઈ એ હોનબાઈ એક ને હાથ નો આવવી જોઈએ અને તમારા સપા ખરા સાંભળતા અમે બ્રહ્મોસ છોડતા હતા ઘણા એમ કે ને ગાવા બોલવામાં શું હોય આમાં બધું હોય હા ભાઈ હા તોય લેડે નરપંગ મહાદેવ નામદારી સંગમાં ઘેરિયા રાણા સંગ તારે ચાલા રાણા માથે ધારી તાજ કેદી રાખિયાની સામ નાના ધારી ચાલો વાર ધારી તલવાર મહારાણા વારી ગારી માન હાવી થયા મોગલોની માથે આવી થયા માં તો આવી થવું પડે છોકરું પડી જાય અને જરીક સોલાઈ જાય જરાક છોલાઈ જાય હવે છોકરું નો રોવે એટલું તેની માર હોતી એલા ઘડીક રોવા દ્યો એને પડવા દ્યો છોલાવા દ્યો અને સહન કરતા શીખવાડો હવે હા સૈનિકો સીમાડા હાંચવીને બેઠા અને ઘરની કોઈ સુરક્ષા હોય ને તો આપણા પોલીસના જવાનો છે ઘરની જે સુરક્ષા છે કીર્તિભાઈ પોલીસ ખાખીથી ભૂતય બીવે હો ખાખીથી ભૂતય બીવે નકર ભૂત કરી દે તો એડે નરમંગ મહાદેવ નામ કરી સંગમાં ઘેરિયા રાણા સંગ તારે ચાલા રાણા માથે ધારી તાજ કેડી રાખિયાની સામ નાના ધારી ચાલો વાર ધારી તલવાર મહારાણા વારી ગારી માન હાવી થયા મોગલોની માથે ચાલા માનું તો હાવી થયા મોગલોની માથે ચાલા આંધ તોડિયા પાંજરા વાળા હાક લેતી વાગ છૂટા માંગ બોલી ગામડામાં દિયા હાક માગ તાતો છૂટા સિંહ આ રામવાળાએ કીધું કે એક ભડાકો છે મારી પાસે એક જ ભડાકો છે એક આર્ટિસ્ટ છે ખાલી આખો ઘેરી લીધેલો બોરિયા ગાળે હમણાં કીર્તિભાઈ યાદ કરીને કાળુનો રામ કેવો સાગરભાઈ જુદે કરણ જેવો આવી થવું પડે નગર ઈ આપણી માથે આવી કોક થઈ જાય આ કલેક્ટર પરવાનો હું કામ નથી આપતા આ ક્યાંક નાખીને ભાગશે તો એની લઈને કોક દાબશે ઓલા એક બાપુ હમણાં બોલે છે એની પાસે વિડીયો મારે 2-4 વાર બોલ્યો છું પુગાડવો છે બાપુ બોલે છે હવે લાયસન વાળી નો હોય તો લાયસન વિનાની રાખજો એલા બાપુ હલવાઈ જાય નો રખા કાલી દોઈ નાળી વાળી ચોથાળી કરાળી કાલી હરા ગાતો નાગે કાલી પ્રજાળી નચુક અને ઠુંઠે ઠુંઠ દીએ થાળી કાલી દોઈ નાળી વાળી ચોથાળી કરાળી કાલી હરા ગાતો નાગે કાલી પ્રજાળી નચુક અને ઠુંઠે ઠુંઠ દીએ થાળી સંગ મે દોરાળી પાણી વડીલો સુવાલી ભાણી ચોટાળી બંદો ગીરમાં હિરણના કાંઠાના સિંહને વર્ણ્યો દાદા આ તો છંદમાં છે પણ ડાયરો આમ જામ્યો છે એટલે મને યાદ આવે છે બાપુએ મહેશભાઈ એક સિંહની ગઝલ લખી સિંહ કેવો એના લક્ષણો કેવા તો લખ્યું
કે જાત કમાણી કરીને ખાય ઈ સિંહની જાત. જે પોતાના ઉપર જેને ભરોસો છે. આ દુનિયામાં બળ ઘણા પ્રકારના છે કીર્તિભાઈ, ઘણા પ્રકારના બળ છે. કોઈ સંપત્તિના બળવાળો હોય, કોઈનું શરીરનું બળવાન હોય, પણ આ દુનિયામાં સૌથી મોટું જો કોઈ બળ હોય તો એ આત્મબળ છે. આત્મબળથી મોટું કોઈ બળ નથી. એટલે દાદ બાપુ એક દોહો લખ્યો છે કે આત્મબળિયા જે નરા એને સદા પ્રભુની સહાય. જે આત્મબળ વાળો છે એને જ ઈશ્વર સહાય કરે. આત્મબળિયા જે નરા એને સદા પ્રભુની સહાય. અરે વગર ચૂંટાયે સિંહ જુઓ વન રાજા કહેવાય. ચૂંટણી નો થાય તો રાજા કેવો પડે. એટલે આ કવિતા મજા આવે એવી છે, ગઝલ છે કે જાત કમાણી કરીને ખાય ઈ સિંહની જાત. અરે ભૂખોરીએ પણ કોઈ દી ખડ ન ખાય ઈ સિંહની જાત. અને મર્યા પછીનો માલ તો ગોલણ ગાડા ભરે. સંજયભાઈ, મર્યા પછીનો માલ હાજરી ન હોય તો, મર્યા પછીનો માલ તો ગોલણ ગાડા ભરે, પણ જેનું જીવતા કોઈથી બાવડું ન જલાય ઈ સિંહની જાત. બેઠો હોય ત્યાં હું અવાજ ન થાય. એટલે બાપુ લખે છે જોગંગ ચટાળા ભરી લટાળા ચાર ચટાળા ચટાળા. જોગંગ ચટાળા ભરી લટાળા ચાર ચટાળા ચટાળા. ગણકે ડાઢાળા શિખંડવાળા 10 ચટાળા દહીટાળા. મોટા માથાળા ગજવે કાળા હિરણ યાડા હુકારી હિરણ 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 હિરણનું વર્ણન છે. ડાયરો સમજદાર તો હોય જ. આ તળેટીમાં આવ્યા પછી સમજદાર ન હોય એ સમજદાર થઈ જાય. આ એવી ભૂમિ છે. પણ હિરણનું વર્ણન છે. થોડીક યાદી કરું છું કે નદી આમાં હું કહું છું ક્યારેક આ યુવા ધનને આપણે કહીએ છીએ કે તમે મોબાઈલમાં નકરી રીલું જોયા રાખો છો. કોક દીક રિયલના દ્રશ્યો જોવો, કોક દીક પ્રકૃતિને માણો, કોક દીક નદીને કાંઠે જાવ, કોક દીક ઝાડવાની સામે ઉભા રહ્યો તો ઝાડવા તમારી હારે વાતો કરશે. હા, નદીનો કાંઠો દાદ બાપુએ વર્ણવ્યો. એને કાંઠે ઝાડવા કેવા આંબા આંબલિયું મુંબરિયું ખેર ખીજડિયું ગોરડિયું કે સોડા કળિયું વાહખા કર્યું. બોલી આવળ એની માથે પીળા ફૂલ આવે મહેશભાઈ, કેવા લાગે છે પ્રકૃતિની રચના છે. આંબા આંબલિયું મુંબરિયું ખેર ખીજડિયું ગોરડિયું કે સોડા કળિયું વાહખા કર્યું હેમ નીકળ્યું આવરી. વેલ્યુ ચડી હોય, 3 પ્રકારના ફૂલો અલગ અલગ રંગના હોય અને પછી વેલ્યુ છે આમ નીચે ઉતરે એટલે કેવી લાગે. પૃથ્વી ઉતર્યું સ્વર્ગથી ભર્યું, પૃથ્વી ઉતર્યું સ્વર્ગથી ભર્યું, પૃથ્વી ઉતર્યું સ્વર્ગથી ભર્યું. વેલું વળ્યું જળધાળી હિરણ 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 એ હિરણ હલકાળી ચોપન વાળી નદી રૂપાળી લખડાળી. હવે એ નદીની અંદર રહેતા જળચર પ્રાણીઓ કહેવાતો એનું વર્ણન કર્યું. ડેંડા ડળવળતા ઝુંડ ચળમતા મગરા ફરતા મફાડી જળ કુકડા ચરતા બતક વિહરતા દાદર ડહતા દનદર. માછલીનું ટોળા કરે કિલોડા પગલા બોળા બહુ ભારી. એ હિરણ હલકાળી ચોપન વાળી નદી રૂપાળી લખડાળી નદી રૂપાળી સિંધુ રાગના ફુકાણા ભાવા નગારો વાગી ગયા હો વાગી ગયા કાય રોને જાગી ગયા તો ધાર પછી ધણી માથે દૈડા સિંધુ ઉગડા મૃતિના દ્વાર પડ્યા શત્રુ માથે જેથી બાબુના પ્રહાર. સિંધુ રાગના ફુકાણા પાવા નગારા વાગીયા હો જેથી ભાગી ગયા કાયરો અને જાગી ગયા જોધા.
દણી માથે બેઠા શિશુ ઉગડા મૃત્યુના દ્વાર ઉગડી ગયા. આ વર્ણનો બધા જુદા જુદા છે, પણ આ આત્મબળ શબ્દથી લાગે છે, શબ્દ જગાડે છે. કહા રીચ પતિ સુમ હનુમાના, કાચો પ્રસાદી રહે બલવાના, પવન તનય બલ પવન સમાના, બુદ્ધિ વિવેક વિज्ञान નિધાના. कवन सो काज कठिन जग मांगी, जो नहीं होई तात तुम पांगी. આમાં અમારે શું થયું છે, આમ નિરાયતે આપણી પાસે ટાઈમિંગ ઉપર હાલવું પડે ને. આમ જુઓ તો સમય છે ઘડિયાળ ઉપર છે, આમ જુઓ તો મન ઉપર છે. સમય છે મન ઉપર છે. આ સમય કેવી રીતે પસાર થઈ જાય એની ખબર ન પડે, મેળો કેવી રીતે પૂરો થઈ જાય એની ખબર ન પડે. બાકી ટાઈમિંગ ઉપર તો આમે રહેવું પડે. બધા દેશનો ટાઈમ પાછો જુદું જુદું હોય. પણ બનુમાને એક ચોપાયું બહુ ગમતી, એટલે એક ચોપાઈ આપને સંભળાવું, પછી એકાદ ગીત સંભળાવી. જીતુભાઈની પાસેથી ગિરનારનું ગીત સાંભળવું છે આપણે. મંગલ ભવન મંગલહારી, दशरथ नजीर विहारी. जय 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 हनुमान गोसाई, जय 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 हनुमान गोसाई. कृपा रे करो गुरुदेव की नाई, कृपा करो हनुमान सम नहीं बड़ भागी, को राम चरण अनुरागी. महावीर बिन बहु हनुमाना, सिंदूर सखंडम भरत भृगुंडम तेल प्रदंडम गतिकुंडम हतसारंग खंडम नडरंग खंडम. મેહડુ સાહેબ ક્યાં ગયા? મહેશભાઈ મેહડુ જ છે. મેહડુ સાહેબ તમારે આવવું પડશે આમાં. તમારા દાદા સામરખા કાનદાસજી મેહડુ, કાનદાસ બાપુના છંદ છે. એની હારે હોકો ભરતા મુરાદ કવિ, ભાઈ ભાઈ मुराद मुरादम कहे जो मुकद्दर के अंदर तिने टाक मारा न टारा टरेगा. तू ही नाम तारण सबे का सारण, धरो उनका धारण वो निवारण करेगा. नथा दांत वाकू दिया दूध माको. नरसिंह મહેતાએ કીધું કે 9 મહિના માતાને ઉદર વસ્યા, તેથી વાલે જળથી જીવાડ્યા. તમે ચિંતા આટલી બધી શું કરો છો? પરિગ્રહ એટલો બધો હું કામ કરો છો? તો ही नाम तारण सबे का सारण, धारो उनका धारण निवारण करेगा. नथा दांत वाको दिया दूध माको, खबर ने खुदा को सबर जो धरेगा. एक अंदाज बाबू. सिंदूर सखंडम भरम भृगुंडम तेल प्रदंडम गतिकुंडम गतसारंग खंडम नडरंग खंडम भारत दंडम भूदंडा. कारण कुल चंदम वेरी विहंडम प्रणवेता नडक विपंगी. रामानुरंगी सीत सुगंगी बीरत्न मंगी बजरंगी जी बीरत्न मंगी बजरंगी. અને એક કડી સાથે જીતુભાઈ ને ગિરનારનું આપણે ગીત સાંભળીએ. અશોકલ બેલી બાગ બનેલી, ગટાન વેલી ગહેરેલી, ચહકોર ભરેલી ફૂલ ચમેલી, લતા સુગંધી લહેરેલી, અગ્નિ કરવેલી સર્વે શૈલી, હે હવેલી બહુ માંગી. રામાનંદ રંગી સીત સુગંધી બીરત્ન મંગ બજરંગી જી બીરત્ન મંગ બીરત્ન મંગી બજરંગી.
ગિરનારની આ ભૂમિ છે અને કીર્તિભાઈ જ્યારે આવું આપની પાસે ત્યારે અહીંયા કાયમ ગિરનારની વંદના કરું છું. મારા બાપુએ અમે 1993માં રહેણાંક કરી ત્યારે ગિરનારની એક સ્તુતિ લખી છે કે આ ગિરનાર કેવો લાગે છે. ગિરનાર કેવો લાગે છે. ગિરનારની ભૂમિ ઉપર બેઠા છીએ આપણે એનું વર્ણન ન કરી શકીએ પણ વર્ણન સાંભળી શકીએ કારણ કે કવિ વર્ણન કરે તો ગિરનાર કેવો લાગે છે. કેંગા તો મરડ ધરતી જગ જૂની અને એમાં ગઢ જૂનો ગિરનાર એના હવા જુગાવજડા હેંજળ પીવે અરે જીના નમણા નરને નાર. ગિરનાર કેવો લાગે કેંગા થમણી દાસના છેડે આ થમણી દાસના છેડે કોઈ જાગતો ઊભો જાણે હિંદનો ચોકીદાર એવો આડી કામ આજ ઊભો ગિરનાર. હા ભાઈ હા. ચોકીદાર આડી કામ આજ ભોગીરનાર આડી કામ આજ ભોગીરનાર. ગિરનાર એવો લાગે છે કે આથમણી દશે જાણે હિન્દુસ્તાનની ચોકી કરવા વાળો કોઈ સરદાર ઉભો એવો ગિરનાર લાગે. આ ગિરનારની વંદના છે. બાપુ લખે છે કે આ ગિરનારના ક્ષેત્રમાં કેવું વાતાવરણ છે. એવી કેટલી રાતું આ ગિરનાર જાગ્યો છે. આવી રાત જ્યાં ભજન હોય, જ્યાં સ્તુતિઓ હોય, જ્યાં મોજ હોય, જ્યાં મેળો હોય, એવી કેટલી રાતું હે ગિરનાર તું જાગ્યો છે. જાગો કેટ કેટલી રાતું સુણી કેટ કેટલી વાતું જટાઈ કઈક ચોકીના. હે ગિરનાર તારી આંખને રંગે છે કોણ? તારી આંખને આંગે છે કોણ? જટાઈ કઈક ચોકીના તપને ધૂણે તારી આંખડી ગાંજણ હાર. એ અડી કામ આજ ભોગીરનાર અડી કામ આજ. એક કડી એવી છે આમાં કોઈ આવી કાર પાસારે આયા કોક લાંબા હાથ કરીને લેવાય આવે. કોઈ આવી કાર પાસારે અન કોઈ આવી આયા કર વધારે કોક દેવાય આવે. કોઈ આવી કાર પાસારે અન કોઈ આવી કાર વધારે. પણ ગિરનાર શું કરે છે? કે લેખાએ ના ચોપડે માંડી એની ગાંઠડી બાંધી હરને સોપણ હાર. એવ વાળી ગમ આજ ભોગીર
છે શું આ એક કડી મારે કેવી છે એ મીરાના ભજન ના લેકા મીરાના ભજન ના લેકા જાન નરસિંહ ના તાલ ના ઠેકા મીરાના એ ભજન લેકા જાન નરસિંહ ના તાલ ના ઠેકા તો ગિરનાર કેવો લાગે કે કાનુડો એની વાઘડી ભૂલી કાનુડો એની વાઘડી ભૂલી સાંભળે જાણે ઉભો ગે કાકાર એ વળી કમ આજ ઉભો અડી કમ આજ એ ઉભો છે કરવો તપતારી રે આ ઉભો કરવો તપતારી એવી એની વાત છે ન્યારી અહીંયા આવવાથી શું થાય કે દાદલ એના શરણે જાતા ઉઘડે આપણા ભક્તિ કેરા દ્વાર એ વળી કમ આજ ઉભો અડી કમ